દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર પર કરીએ નજર। વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર સાહેબના તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 4 પન્ના મુમાયા સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર એચ ડિવિઝન જીપી બાંભણિયા સાહેબનાઓએ માર્ગદર્શન આપી હાલમાં ચાલતી આઈપીએલ ક્રિકેટ મેચ ચાલતી હોય જે અનુસંધાને શહેર વિસ્તારમાં પ્રોહિબિશનના તથા જુગારની પ્રવૃત્તિ કરતા ઈસમો તેમજ અન્ય ગુનાહિત પ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની કામગીરી કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવા સૂચન કરેલ। જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર એચએમ વ્યાસ તથા પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોડિયાતર નાઓની જરૂરી સૂચનાને માર્ગદર્શન આપેલ। જે આધારે કારેલીબાગ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ નાનજીભાઈ તથા હેડ કોન્સ્ટેબલ ચેતનપુરી નારાયણપુરી નાઓએ અંગત બાતમીદારથી બાતમી મળેલ કે એક ઇસમ નામે પ્રમોદ ઉર્ફે પિન્ટુ પોતાના કબજે ભોગવટાવાળી મુક્તાનંદ પાસે ઉત્કર્ષ પેટ્રોલ પંપની બાજુમાં બીએચ કોમ્પ્લેક્સમાં આવેલ દેશ વિદેશ કુરિયર સર્વિસ નામની દુકાન નંબર 8માં બહારથી માણસો બોલાવીને જનામનાનો હારજીતની પૈસા પાનાની હારજીતનો જુગાર રમતા 8 ઇસમોને કુલ કિંમત ₹4,68,790 મુદ્દામાલ સાથે પકડી પાડી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। પકડાયેલ આરોપીમાં પ્રમોદ ઉર્ફે પિન્ટુ, હસમુખભાઈ રાણા, વિજયસિંહ, દિલીપસિંહ રાજપૂત, આમિષ મનહરભાઈ શેઠ, રાજુ જીવણભાઈ, કુંજ ઠાકોરભાઈ, મૌલેશ નટવરભાઈ જીંગર, વિજયભાઈ નટવરભાઈ પરમાર, મયુર મફતભાઈ રાણા।